શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ વદ 11 કામિકા એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું, હે શ્રી કૃષ્ણ, મેં આપના મુખેથી દેવશયની એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું. હવે કૃપા કરીને અષાઢ વદમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, હવે હું બધા પાપોમાંથી મુક્તિ આપતી એકાદશીની કથાનું વર્ણન કરું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે આ એકાદશીના આરાધ્ય દેવ કોણ છે અને તેને કરવાની વિધિ નિયમ કયા છે. સમસ્ત વિશ્વના આધ્યાત્મિક ગુરુ બ્રહ્માજીએ જવાબ આપ્યો કે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામિકા છે, જેનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે જે મનુષ્ય શંખ, ચક્ર, ગદાધારી એવા શ્રી વિષ્ણુની પૂજા કરે છે અને ભક્તિભાવપૂર્વક ધ્યાન ધરે છે, તેને નૈમિષારણ્યમાં તેમજ પુષ્કર તથા કાશીમાં ગંગામાં સ્નાન કરવાથી જે ફળ મળે છે, તેનાથી પણ અધિક ઉત્તમ ફળ મળે છે. આ પુણ્ય ફળ એ પ્રકારનું છે કે જે સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં સ્નાન તેમજ શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી મળતા ફળ કરતાં પણ અધિક ફળ છે. તેથી દરેક મનુષ્યએ આ કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. વ્યતિપાત યોગમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી તેમજ સિંહસ્થ ગુરુમાં શ્રી ગોદાવરીમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ નથી થતી, તે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરવું અને સમુદ્ર પર્યંત ભૂમિનું દાન કરવું બંનેનું ફળ એક સમાન છે. જે પાપી મનુષ્યો અંસારરૂપી સંસારમાં ફસાયેલા છે, આવા મનુષ્યોએ સ્વયં ઉદ્ધાર થવાના નિમિત્ત માત્રથી પ્રયત્નપૂર્વક વ્રત કરીને ભગવાનના ભક્તિભાવપૂર્વક પૂજન કરવું જોઈએ. પાપમાંથી મુક્ત થવાનું આનાથી ઉત્તમ કોઈ વ્રત નથી. જેઓ આધ્યાત્મ વિદ્યા જાણે છે, તેમને જે ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળની પ્રાપ્તિ કામિકા એકાદશીનું વ્રત કરીને રાત્રિ જાગરણ કરવાથી મળે છે. કામિકા એકાદશીના વ્રતના પ્રભાવથી યોગીઓને મુક્તિ મળે છે. તેથી સચરિત્ર મનુષ્યોએ આ વ્રત કરવું હંમેશા આવશ્યક છે. એક વારના સુવર્ણ દાનથી અથવા તેનાથી 4 ગણી ચાંદીનું દાન કરવાથી અથવા રત્નાદિક દ્વારા પૂજનથી ભગવાનને તેટલો સંતોષ નથી થતો, જેટલો તુલસીપત્રનું પૂજન કરવાથી સંતોષ થાય છે. જે મનુષ્યો તુલસીની મંજરી દ્વારા ભગવાનની પૂજા કરે છે, તે જન્મોજન્મના ઘોર પાપોમાંથી મુક્તિ મેળવે છે. તુલસી દેવીના દર્શન માત્રથી કે સ્પર્શ માત્રથી મનુષ્યોના સકળ પાપો નષ્ટ થાય છે અને શરીર પવિત્ર થાય છે. જે મનુષ્યો એકાદશીના દિવસે ભગવાનને રાત્રિમાં દીપક ધરાવે છે, તેના ફળની પ્રાપ્તિને તો ચિત્રગુપ્ત પણ સમજી શકતા નથી. જે મનુષ્યો તે દિવસે રાત્રે ભગવાનની પ્રતિમાની સન્મુખ દીપક રાખે છે, તેના પિતૃઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. તલના તેલનો દીપક કરવાથી કામિકા એકાદશીના પ્રભાવથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીના પ્રભાવથી અનેક પ્રકારની હત્યાઓ જેવી કે બ્રહ્મ હત્યા, ભ્રૂણ હત્યા જેવી મહાપાપી હત્યાઓમાંથી છુટકારો મળે છે અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.